હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે એસપીસીસીની અંદર વીમાની સેવાઓનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેમાં અગાઉના બે વિડીયોની અંદર આપણે તમામ પ્રકારની બેઝિક થિયરીઓ જોવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે એની ઉપર રહેલા તમામ પ્રકારના લેટર્સો આપવામાં આવ્યા છે. થિયરીની અંદર આપણે એવું જોયું હતું કે વીમા કંપની વીમા પોલિસીનું જો લિસ્ટ બનાવે તો ઘણું બધું મોટું બને, કારણ કે સમય, સંજોગ અને નુકસાનને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની વીમા પોલિસીઓ જે છે એ ત્યાં આગળ મૂકવામાં આવતી હોય. અમુક વીમા પોલિસી સમય અનુકૂળતા મુજબ બંધ કરવામાં આવે, તો અમુક વીમા પોલિસી સમય અનુકૂળતા મુજબ નુકસાનને ધ્યાનમાં રાખી વર્તમાન પરિસ્થિતિ મુજબ નવી લખવામાં પણ આવતી હોય છે. તો અહીંયા આપેલા અમુક નિશ્ચિત ઉદાહરણો જે છે એના પત્રો આપણે અહીંયા આગળ જોવાના છે. લેટર નંબર પહેલો, જુદા જુદા પ્રકારના જીવન વીમા અંગેની માહિતી મેળવવા લખાતો પત્ર. આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી પોતે ત્યાં આગળ જીવન વીમાની પોલિસી ખરીદવા માગે છે, તો તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખો. બરાબર. લખનાર કોણ છે? તો કે નરોત્તમ સવાણી. બરાબર. જીવન વીમા પોલિસી કોઈ પણ ખરીદવા માગે છે, એની માટે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા LICનું ફૂલ ફોર્મ ત્યાં આગળ આપવામાં આવેલું છે અને એક માર્ક્સમાં પૂછાય પણ ખરા. બીજું, આ બધા માટે મેં અગાઉના લેક્ચર્સમાં તમને વાત કરી હતી કે તમારી પાસે બેઝિક કન્સેપ્ટ હોવો ત્યાં આગળ બહુ જરૂરી છે. બેઝિક કન્સેપ્ટ હશે તો તમને વાંધો નહીં આવે, કારણ કે અહીંયા આગળ જનરલ નોલેજ તરીકે તમારી પાસે વીમા પોલિસી અંતર્ગત જો માહિતી હશે તો તમને મુશ્કેલી નહીં થાય. બેઝિક માહિતી તમને આપું તો વીમા પોલિસી બાબતની જો કોઈ ચર્ચા કરવાની હોય તો કઈ વીમા પોલિસી યાદ રાખવું, વીમા પોલિસીનું કોઈ પણ કાલ્પનિક નામ, કેટલી રકમની વીમા પોલિસી ઉતારવાની છે તે, પ્રીમિયમ તમે કેટલું ભરી શકો છો તે, બરાબર, અને અંતમાં હાલમાં આપ શું કાર્ય કરો છો, આ તમામ વિગત દર્શાવો એટલે વિષય વસ્તુનો પેરેગ્રાફ ખૂબ સરસ બને. ફરીથી રિપીટ કરું: નામ, રકમ, પ્રીમિયમ કેટલું ભરી શકો તે, અને હાલમાં તમે શું કાર્ય કરો છો તે. ચાલો નરોત્તમ સવાણી આપણે બની જઈએ અને લેટર સ્ટાર્ટ કરીએ. નરોત્તમ સવાણી, 18, માતૃવંદના સોસાયટી, ફાયર સ્ટેશન સામે, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત 395009, 18મી સપ્ટેમ્બર 2017. બરાબર. આ ડાબી બાજુ મોબાઈલ નંબર, કારણ પર્સનલ જ્યારે પત્ર લખવામાં આવતો હોય વ્યક્તિગત, ત્યારે તમે મોબાઈલ નંબર અવશ્ય લખી શકો, પણ જો ન ખબર પડે તો લેન્ડલાઇન નંબર જે આવે છે એ કન્ટિન્યુ. પત્ર લખે છે મેનેજર શ્રી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અડાજણ શાખા, સુરત. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બાબતને બને તો ધ્યાનમાં રાખવું. લખનાર અને એની શાખા બંને એક જ જગ્યાએ આવેલી છે, જેથી ત્યાં આગળ કોઈ મુશ્કેલી ઉત્પન્ન થતી નથી. બરાબર. શ્રીમાન, વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા અંગે. બરાબર. નરોત્તમ સવાણીને અલગ અલગ પ્રકારની પોલિસીની માહિતીઓ મેળવવી છે. હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી મને અનુકૂળ હોય તેવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું. બરાબર. કઈ પોલિસી છે ખબર નથી એટલે એને શબ્દ મૂક્યો. વિવિધ પોલિસીની પહેલાં હું જાણકારી મેળવીશ અને ત્યારબાદ મને ભવિષ્યમાં સુરક્ષા જે પ્રદાન કરતી હોય તેવી પોલિસી ખરીદવા માંગે છે. મને આપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવામાં સંપૂર્ણ ભરોસો છે. કારણ સંપૂર્ણ ભરોસો શબ્દ મૂક્યો, કારણ કે એ ભારત સરકારનું સાહસ છે અને 100% ભારત સરકારનું સાહસ હોય, કોઈ મુશ્કેલી ન થાય. અને બધાની નજર સમક્ષ છે કે LIC જે છે એ વર્ષો વર્ષ કરોડો અને અરબો રૂપિયાનો નફો કરે છે. હવે મેં ઉપર વાત કરી હતી તેમ 4 ડિટેલ્સને અહીં આગળ ધ્યાન આપવાની છે, જેમાં પહેલું આવે છે હાલની એની પરિસ્થિતિ. શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવતો હું 30 વર્ષીય સ્વસ્થ પરિણીત પુરુષ છું.
એની ઉંમર 30 વર્ષ, બિઝનેસ કરિયાણાનો અને પરણિત, અને તમે સમજી શકો કે ઘરની તમામ જવાબદારી એની ઉપર હોય, જેમાં ઘરે માતા પિતા, પત્ની અને 2 બાળકો, એમ અમે 5 સભ્યો સાથે મારી માલિકીના ઘરમાં રહું છું. પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે, એટલે અલગ કોઈ બિઝનેસ નથી કરતા, જેથી કોઈ ઇન્કમ નથી, આડકતરી રીતે એવું કહેવા માગે છે. પરંતુ આર્થિક ઉપાર્જન એટલે કે નાણાં કમાવામાં માત્ર મારી જે જવાબદારી છે, એટલે મારી જ જવાબદારીથી હું ત્યાં આગળ શું કરું છું, નાણાં કમાઉં છું. આપના જાણસારું જો સેકન્ડ રૂલ્સ આવે છે. પહેલાં એને હાલની પરિસ્થિતિ કહી દીધી, ઘરની પરિસ્થિતિ કીધી. સેકન્ડ મુદ્દો જુઓ, આપની જાણસાર જણાવવાનું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને હું 4,000 રૂપિયા સુધી ભરવાની ક્ષમતા ધરાવું છું. બરાબર? એટલે 6 મહિને એ 4,000 રૂપિયાનું પ્રીમિયમ ભરે છે, તો વાર્ષિક એ પોતે 8,000 રૂપિયાનું પ્રીમિયમ ભરી શકે એવું ત્યાં આગળ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા આગળ પ્રીમિયમ શું કામ મહત્ત્વતા ધરાવે છે? મને તો પોલિસી 1 કરોડ રૂપિયાની લેવી ગમે, પરંતુ 1 કરોડ રૂપિયા ઉપર આવતું જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ હું ન ભરી શકું એનું મહત્ત્વ નથી. એટલે અહીંયા પોલિસીની જે રકમ છે એ પોલિસીની રકમ કરતાં પણ મહત્ત્વનું છે પ્રીમિયમ. બરાબર? કારણ કે હું રેગ્યુલર પ્રીમિયમ નહીં ભરું તો મને પોલિસીના લાભ નહીં મળે, મને કોઈ ફાયદો નહીં મળે. એટલા માટે મારે ફરજિયાતપણે એ બાબતને ધ્યાનમાં રાખવી પડે. એટલે હું 6 મહિને 4,000, તો વાર્ષિક કેટલા ભરી શકું? 8,000. તો 8,000ની મર્યાદા અંતર્ગત હું કોઈ પણ પોલિસી ખરીદી શકીશ. આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસી પૈકી હું એક પોલિસી ખરીદવા ઈચ્છું છું. વિવિધ પોલિસીની વિગત આપતું પેમ્પલેટ બધાએ જોયેલું હશે. બરાબર? એ મોકલી આપવા વિનંતી. શક્ય હોય તો એજન્ટ પ્રતિનિધિને મોકલશો, જેથી હું ઝડપથી યોગ્ય નિર્ણય લઈ શકું. આભાર. આપનો વિશ્વાસુ જે છે તે નરોત્તમ સવાણી પત્ર લખનાર છે. બને ત્યાં સુધી આપણે આભાર ઇન્વર્ટેડ કોમામાં અહીંયા લખીએ છીએ, જે શુભેચ્છા દર્શક સમાપન તરીકે ઓળખવામાં આવે. આ રીતના સિગ્નેચર પણ આપણે કરીએ છીએ. એટલે ખાસ આ જ રીતના પત્ર લખાવવો જોઈએ. એટલે અહીંયા આગળ અલગ અલગ પ્રકારની પોલિસીનું કાં તો પેમ્પલેટ મોકલાવો અથવા કોઈ એજન્ટ દ્વારા માહિતી મોકલાવો, એવી આપણે માહિતી આપી. તો આ રીતે આપણે વિવિધ પોલિસીની માહિતી માગતો પત્ર જોયો. ત્યારબાદ જોઈએ આપણે સેકન્ડ લેટર, જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેનો પત્ર. હાલમાં આ લેટર બહુ જ પ્રેક્ટિકલ છે. પ્લસ તમારા પેરેન્ટ્સે કોઈ વીમા પોલિસી લીધી હોય તો એ લાભ પણ એણે આ જ રીતે એડ કરાવ્યો હોય. હું પહેલાં તમને કહું બેઝિક વાત કે અહીંયા આગળ આપણે આપણા જીવન અંગેની એક વીમા પોલિસી લીધી છે કે અચાનક મૃત્યુ થાય તો લીધેલી વીમા પોલિસીની રકમ આપણા વારસદાર કે ફેમિલી મેમ્બરને મળે. પરંતુ સમય બદલાતા હવે એમાં વધારાનો લાભ એડ કરવો છે, એડિશનલ. બરાબર ને? આપણે હોટલની અંદર જમવા જઈએ, મેનુ તો મગાવ્યું, પણ એક ડિશ વધારે હોય તો આપણે કીધું અમે ઓર્ડર તો નથી કર્યો, પણ એમ કીધું આ એક્સ્ટ્રા બેનિફિટ છે, ફ્રીમાં છે, અથવા આની સાથે આ ફ્રી છે, તો આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. પણ આપણને ખબર નથી હોતી કે મેઇન ચાર્જિસની અંદર લગભગ એ ડિશિસના ચાર્જિસ આવી જતા હોય. એમ અહીંયા મુખ્ય વીમા પોલિસી સાથે આપણને વધારાના લાભ અંગેની જાણકારી મળે છે. ખાસ કરીને વધારાનો લાભ એક્સિડેન્ટલ જ હોય છે કે માનો કે એક્સિડન્ટ દ્વારા કોઈ મૃત્યુ થાય તો તમને વીમા પોલિસીના 2 કે 3 ગણા નાણાંનો લાભ મળે, આવો નિયમ હોય. પણ પત્ર એવું કહે છે આપણને એવી ખબર નથી. બરાબર? તો આપણે એની શું મેળવવાની છે? માત્ર જાણકારી મેળવવાની છે કે મારી પોલિસીમાં આવો કોઈ વધારાનો લાભ મળે છે કે નથી મળતો. શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન છેલ્લા 5 વર્ષથી વીમા સેવા દ્વારા આરક્ષિત છે. આરક્ષિત એટલે સુરક્ષિત, સેફ છે. વૃંદા શિવકૃષ્ણને છેલ્લા 5 વર્ષથી વીમા પોલિસી લીધેલી છે. તેમણે ખરીદેલી પોલિસી પર મળવાપાત્ર વધારાના લાભની જાણકારી મેળવવા તેમના વતી પત્ર લખો. એટલે આપણે શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન બની એની પોલિસી પર કોઈ વધારાનો લાભ મળે છે કે નહીં એ માહિતી મેળવીએ. શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન 507 સૂર્ય કોર્ણાક એપાર્ટમેન્ટ, નહેરુ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ
30મી ઓગસ્ટ 2017 પત્ર લખે છે. ડાબી બાજુ ફોન નંબર, મોબાઈલ નંબર લખવો હોય તો પણ લખી શકો અને ઈમેલ પણ ત્યાં આગળ લખવું હોય તો લખી શકાય છે. લખે છે પત્ર મેનેજર શ્રી, ભારતીય જીવન વીમા નિગમ, બને ત્યાં સુધી LICનો જ ઉલ્લેખ કરવો. બરાબર. બ્રાન્ચ 835 જીવન પ્રકાશ બિલ્ડિંગ, રિલીફ રોડ, અમદાવાદ 380002. બરાબર. વિષય લખીએ, સાથોસાથ શું કરીએ, સંદર્ભ લખીએ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ બે વસ્તુ છે. વિષય બધાને ખ્યાલ હશે, પણ આટલો મોટો વિષય લખવાનો નથી. વધારાના શબ્દ અહીંથી કાઢી નાખવાના. આટલું કાઢી નાખો તો ચાલે. માત્ર શું લખાય, વધારાના લાભની જાણકારી અંગે. અને હવે આવશે બધા લેટરની અંદર સંદર્ભ, જેને આપણે રેફરન્સ કહીએ. સપોઝ તમે સ્કૂલે આવો છો સ્કોલરશિપના કામ માટે, અન્ય કોઈ કામ માટે, અને તમારી ડિટેલ્સ જોઈએ છે, તો અમે તમને એમ પૂછીએ તમારો GR નંબર કયો અથવા રોલ નંબર કયો, તો એની ઉપર બધી ડિટેલ્સ અમે અગાઉથી ફિલઅપ કરેલી હોય. એમ અહીંયા તમે કઈ પોલિસી લીધી છે એ LICને યાદ ન હોય, એટલે તમે શું કરો છો, એ પોલિસીનું નામ આપો છો, સાથોસાથ LICનો પોલિસી નંબર આપો છો. એને શું કહેવાય, સંદર્ભ. આ બંને લખવું કમ્પલસરી છે અને કાલ્પનિક છે. કોઈ પણ નામ પણ LICના સંદર્ભમાં જીવન તરંગ, જીવન તૃપ્તિ, જીવન આનંદ, જીવન સાથી, કોઈ પણ શબ્દ મૂકી શકો, અને કાલ્પનિક આંકડાઓ. ઓકે, ચાલો લેટર સ્ટાર્ટ કરીએ. પહેલો પેરેગ્રાફ ભૂતકાળનો, અમે પોલિસી ખરીદી લીધેલ છે તે સંદર્ભની અંદર માહિતી મૂકી શકાય. ઉપરોક્ત સંદર્ભમાં જણાવવાનું કે મેં 2006માં જીવન તૃપ્તિ પોલિસી ખરીદેલ છે, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ પણ ભર્યા છે. એટલે રેગ્યુલર પ્રીમિયમ આ વૃંદા શિવકૃષ્ણન ભરે છે. હવે વિષય વસ્તુ, વધારાનો લાભ મળે છે કે નહીં જાણવું છે આપણે, તો આપણી પાસે બે રસ્તા હોય. કાં તો ન્યૂઝપેપરમાં આવ્યું એટલે આપણે લેટર લખીએ, કાં તો એજન્ટ દ્વારા માહિતી મળી, અથવા આપણા મિત્રએ આપણને કીધું, કોઈ પણ કારણ લખી શકાય. મને જાણવા મળ્યું કે એકવાર ખરીદેલી પોલિસીમાં વધારાના લાભ પાછળથી ઉમેરવા શક્ય છે. બરાબર. પોલિસી લીધી ત્યારે લાભ નહોતા જોઈતા, પણ હવે લાભ જોઈએ છે, તો પાછળથી લાભ શું થાય, મળી શકે. ઉપરોક્ત પોલિસીમાં ડબલ એક્સિડેન્ટલ બેનિફિટ લાભ ઉમેરી શકાય કે કેમ તે જણાવશો. ઉપર વિષય શું હતો, આપણે જીવન વીમા પોલિસી ઓલરેડી લઈ લીધી છે. એને કેટલા વર્ષ થઈ ગયા, 2006માં લીધી, એટલે 5 વર્ષ કમ્પ્લીટ પણ થઈ ગયા. હવે આપણે ડબલ એક્સિડેન્ટલ બેનિફિટ પોલિસી જોઈએ. માનો કે વૃંદા શિવકૃષ્ણનું મૃત્યુ થાય તો જે વીમા પોલિસીની રકમ છે એનું ડબલ, એટલે ડબલ રકમ એને એક્સિડન્ટથી પ્રાપ્ત થાય. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો, આકસ્મિક મૃત્યુ થાય તો જ. જો નેચરલ મૃત્યુ થાય તો વીમા પોલિસીની જે રકમ હોય તે જ પ્રાપ્ત થાય. સપોઝ એક ઉદાહરણ આપું, 1 લાખ રૂપિયાની વીમા પોલિસી લીધેલ છે, કુદરતી તમારું મૃત્યુ થાય તો વારસદારને 1 લાખ રૂપિયા મળે છે, પરંતુ આકસ્મિક રીતે એક્સિડન્ટથી તમારું મૃત્યુ થયું તો ડબલ બેનિફિટ હતો તો 2 લાખ રૂપિયા, અને ટ્રિપલ બેનિફિટ હોય તો 3 લાખ રૂપિયા તમારા વારસદારને મળે છે. વીમા પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું જો મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા એ વાત પુરવાર થાય તો વારસદારને વીમાની બમણી રકમ મળી શકે. ડબલ એટલે બમણી અને ટ્રિપલ એટલે 3 ગણી. જો પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું સામાન્ય સંજોગોમાં કુદરતી રીતે કહેવાય મૃત્યુ થાય તો બધા પ્રીમિયમ નિયમિતપણે ચૂકવાયા હોય તો તે શબ્દ ભારપૂર્વક મૂકે છે. જો સંપૂર્ણ પ્રીમિયમ ભર્યા હોય તો જ તમને આ રકમ પ્રાપ્ત થાય. એ સંજોગોમાં પોલિસીની પાકતી તારીખે વીમા કંપની બોનસ ઉપરાંત વધારાનું બોનસ પણ ચૂકવે છે. હવે અહીંયા આગળ મહત્ત્વનું છે, તમને મૂળ કિંમત તો મળશે જ, પ્લસ તમને જેટલા વર્ષ પ્રીમિયમ ભર્યું છે એનું શું પ્રાપ્ત થાય, બોનસ પણ પ્રાપ્ત થાય. એટલે લખે છે, જો વીમા કંપની બોનસ ઉપરાંત વધારાનું શું કરશે, બોનસ પણ તમને આપે. આપણે એવો પ્રશ્ન પૂછ્યો ને લગભગ હાલના સમયની અંદર એ આપતા હોય. શું આ બંને લાભ મારી ઉપરોક્ત પોલિસી માટે મળવા પાત્ર છે? શબ્દ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, પ્રશ્ન પૂછ્યો છે મળવા પાત્ર છે.
તમને ને મને ખબર છે કે હા મળવાપાત્ર છે, પણ જવાબ નથી આપવાનો, કારણ કે વિષયમાં હતું જાણકારી ઓનલી ઇન્ફોર્મેશન. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ. હું જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભ મેળવવા ઈચ્છું છું. એ માટે પ્રીમિયમની રકમમાં થતો વધારો મને મંજૂર છે. બરાબર, પ્રીમિયમમાં અહીંયા વધી જાય કારણ કે તમે અહીંયા ડબલ બેનિફિટ મેળવો છો. પહેલાં માનો કે તમારું 1 લાખની પોલિસી ઉપર પ્રીમિયમ 5,500 રૂપિયા આવતું હતું, તો હવે એક્સ્ટ્રા બેનિફિટ ઉમેરો છો ને 800 રૂપિયા એડ થાય તો પ્રીમિયમની રકમથી આગળ શું થશે, તમારી વધી જશે. કામકાજના દિવસ દરમિયાન આપ જ્યારે બોલાવશો ત્યારે આવીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીશ. આપના તરફથી ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષાએ. આભાર. આપનો વિશ્વાસુ વી શિવકૃષ્ણન એટલે વૃંદા શિવકૃષ્ણન આ પત્ર લખનાર છે. તો આ રીતે ત્યાં આગળ વધારાના બેનિફિટ માટે લખી શકાય. એક મુદ્દો ખાસ રિપીટ કરું, ડબલ એક્સિડેન્ટલ બેનિફિટ પણ છે અને ટ્રિપલ એક્સિડેન્ટલ બેનિફિટ પણ છે. ડબલ એટલે 2 ગણી રકમ અને ટ્રિપલ એટલે 3 ગણી રકમ તમને એક્સિડન્ટ થતાં મૃત્યુ થાય તો પર્યાપ્ત બને છે. આ રીતનો એક્સિડેન્ટલ માટેનો લેટર જોયો. નેક્સ્ટ જોઈએ આપણે પ્રેક્ટિકલ લેટર છે, જે અંતર્ગત આપણે બંધ પડેલી વીમા પોલિસીને પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનો પત્ર. આપણે કોઈ વીમા પોલિસી લીધેલી છે, કોઈ કારણસર આપણે એનું પ્રીમિયમ ભરી શક્યા નહીં, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ. હવે એ પોલિસીના ઉપર જેટલા પ્રીમિયમ ભર્યા ને આપણને રકમ પાછી પણ ન મળે, પણ આપણે પોલિસી ચાલુ કરાવી છે, તો એ કેવી રીતના ચાલુ કરી શકાય? એ સ્વાભાવિક વાત છે કે તમે કોઈપણ જગ્યાએ પૈસા ન ભર્યા હોય અને હવે ભરવા હોય તો એક્સ્ટ્રા ચાર્જીસ સાથે ભરો તો થઈ જાય. આ એનો જવાબ. પણ જવાબ આપવાનો નથી. અહીંયા માત્ર એમ પૂછવાનું છે કે આ કારણથી મારી પોલિસી બંધ થઈ ગઈ હતી, તો હવે મારે શરૂ કરાવવા શું કરવું? શબ્દ આ મહત્ત્વનો છે, જાણકારી, ઇન્ફોર્મેશન. બરાબર. અને વિદ્યાર્થી ઉતાવળમાં સીધા એના જવાબો આપવા માંડે છે તો લેટર ખોટો પડે. હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાલાને ખ્યાલ આવ્યો કે છેલ્લા 2 વર્ષથી તેમણે ખરીદેલ વીમા પોલિસીનું પ્રીમિયમ ભરવાનું રહી ગયું છે. જો વિષયમાં સ્પષ્ટ કીધું છે 2 વર્ષથી એ પ્રીમિયમ કોઈ કારણથી ભરતા નથી. આપણે એ કારણ શું છે એ જાતે ક્રિએટ કરી શકાય. નાણાં નહોતા, વેપાર ધંધો બંધ થઈ ગયો, લાંબી માંદગી આવી ગઈ, અથવા પોલિસી લીધેલ છે પણ પ્રીમિયમ ભરવાનું ભૂલાઈ ગયું. કોઈ પણ રીઝન આમાંથી તમે આપી શકો છો. તેમના તરફથી પોલિસી ફરીથી ચાલુ કરવાની શક્યતા જણાવવા માંગતો પત્ર લખો. પત્ર લખનાર છે હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાલા. બરાબર. આ સરનેમ છે, નામ છે, બહુ મોટું છે પણ ચિંતા ન કરતા ચાલશે. જૂની મસ્જિદ સામે, સ્ટેશન રોડ, નવસારી 396445. લેટર લખે છે 28મી જુલાઈ 2017. ડાબી બાજુ ફોન નંબર, મેનેજર શ્રી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટેશન રોડ શાખા, નવસારી. બરાબર. વિષય હવે જુઓ, આપણે અગાઉના પત્રમાં શ્રીમાન શબ્દ લખતા. આ પત્ર લખનારી વ્યક્તિ મુસલમાન છે તો શ્રીમાનને એમાં જનાબ કહેવાય, તો જનાબ શબ્દનો પણ ઉપયોગ કરી શકાય. પણ ન ખબર પડે તો તમે ત્યાં આગળ કોમન જે આપણે લખીએ છીએ શ્રીમાન એ પણ લખી શકો છો. હવે આવે વિષય અને સંદર્ભ. બંધ પડેલી પોલિસી ફરીથી ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગે. પોલિસી આપણી બંધ થઈ છે તો હવે કેમ શરૂ કરવી એની જાણકારી મેળવવા અંગે. સંદર્ભ કઈ પોલિસી હતી? તો કે જીવન સંતોષ પોલિસી હતો અને એનો આ નંબર કાલ્પનિક 03496689/13. બરાબર. 3 પેરેગ્રાફ કમ્પલસરી. હવે બધું યાદ આવતું હશે. સરસ. ત્યારબાદ હવે પહેલા પેરેગ્રાફમાં ભૂતકાળની માહિતી. ઉપરોક્ત બાબતે જણાવવાનું કે મેં 2013માં જીવન સંતોષ પોલિસી લીધેલ છે. ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાની મુદ્દત હેઠળ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા. 2013માં જીવન સંતોષ નામની પોલિસી ખરીદી, 2 વર્ષ પ્રીમિયમ પણ ભર્યા.
હવે 2015 ચાલે છે એટલે 2 વર્ષ પ્રીમિયમ ભર્યા અને 2 વર્ષ પ્રીમિયમ ભર્યા નથી. ક્લિયર થાય છે વિદ્યાર્થીઓ? યસ. હવે આપણે આગળ વધીએ. 2015માં હજ કરવા ગયા પછી કેટલાક પ્રીમિયમ ભરવાના રહી ગયા હોવાથી હવે એણે કારણ આપ્યું. શું કામ તમે 2 વર્ષ પ્રીમિયમ નથી ભર્યા? તો એ હજ કરવા ગયા હતા, જેથી એને ત્યાં આગળ વાર લાગે અને રિટર્ન આવતા 2 વર્ષ થઈ ગયા અથવા ભૂલી ગયા તો એણે પ્રીમિયમ ભર્યા નથી. આપના તરફથી બંધ કરવામાં આવી છે એટલે પ્રીમિયમ ન ભરીએ એટલે સ્વાભાવિક છે પોલિસી શું થઈ જાય? બંધ થાય. એ વિશેનો પત્ર મળ્યો છે. મારે પોલિસી ફરીથી ચાલુ કરાવવી છે તો તેના માટે નીચે મુજબની માહિતી આપી મદદ કરવા વિનંતી. બરાબર? એટલે એ માટેની પોલિસી શરૂ કરવા માટે આપણે શું કરીએ? એને જાણ કરીએ છીએ. છેલ્લા પ્રીમિયમ ભર્યાની કઈ તારીખ હતી એ જણાવવાનું કીધું. કેટલા હપ્તા બાકી છે તે જણાવવાનું કીધું. એ હપ્તાની કુલ કેટલી રકમ થાય તે જણાવવાનું કીધું. બાકી રકમ ઉપર કેટલું વ્યાજ ભરવું પડે, કારણ કે પ્રીમિયમ તો 2 વર્ષથી બાકી છે, લેટ થઈ ગયું છે તો મૂળ રકમ તો ભરવી પડશે, સાથે સાથ વ્યાજ પણ ભરવું પડશે. વ્યાજ માફીની કોઈ સ્કીમ છે? ઘણી વખત પ્રોપર રીઝન હોય તો વ્યાજ માફ કરીને મૂળ કિંમત ભરાવીને ત્યાં આગળ ઓટોમેટિકલી શું થાય? પોલિસી શરૂ કરવામાં આવતી હોય. કયા કાગળિયા દસ્તાવેજ રજૂ કરવાના રહેશે? પોલિસી શરૂ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય તો તે કોઈ પણ બાબત આપણને જણાવવાની માહિતી આપે છે. બરાબર? ઉપરોક્ત માહિતી આપવાની મહેરબાની કરશો જી. જરૂરિયાત મુજબ સહી સિક્કા માટે આપની ઓફિસમાં આવવા હું તૈયાર છું. ઝડપથી જવાબ પાઠવી ઉપરોક્ત કરશો. બરાબર? આ પોલિસી શરૂ કરવા કયા ડોક્યુમેન્ટ જોશે, કયા કયા સહી સિક્કા કરવા પડશે, એ બધા માટે એ રૂબરૂ આવવા પણ તૈયાર છે. જ્યારે પણ LICમાંથી અમને ટાઈમની ડેઝ આપવામાં આવે ત્યારે ત્યાં આગળ આવશે. આપનું વિશ્વાસી યુ પછી કેરીવાલા લખ્યું છે, આની સિગ્નેચર ત્યાં આગળ કરેલી છે. આમ બંધ પડેલી આ પોલિસીને કેમ શરૂ કરવી એની માહિતી પણ ત્યાં આગળ આપવામાં આવે છે. આજના લેક્ચરનું લાસ્ટ કાર્ય, જેની અંદર ચોથો લેટર્સ છે, વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા વિનંતી. આપણે વીમાનું જે પ્રીમિયમ ભરીએ છીએ એમાં ફેરફાર કરવાનો છે એ માટેની માહિતી. આ પ્રીમિયમ સૌથી પહેલાં કેવી રીતના ભરાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ, જેની અંદર પ્રીમિયમ એક વાર્ષિક ભરાય. બરાબર? ત્યારબાદ 6 માસિક ભરાય અને ઘણી વખત ત્રિમાસિક પણ ભરાય. આ 3 કન્ડિશન જે છે એ ત્યાં આગળ મૂકવામાં આવેલી હોય છે. ત્રિમાસિક, 6 માસિક અને વાર્ષિક. હવે પહેલું અહીંયા આગળ આ ભૂલી જવાનું. આપણે માનો કે આપણે કોઈ પોલિસી લીધી અને ત્રિમાસિક પ્રીમિયમ રાખ્યું તો પણ હવે આપણી પાસે આવકનો સ્ત્રોત થયો અને આપણે ત્રિમાસિકમાંથી 6 માસિક અથવા ત્રિમાસિકમાંથી વાર્ષિક કરવું છે એ આખો પત્ર. અથવા આપણે 6 માસિકની કન્ડિશન રાખી છે ને એમાંથી આપણે શું કરવું છે? વાર્ષિક. કે ભાઈ પહેલાં હું વર્ષમાં 2 વાર ભરતો હતો, હવે એના બદલે હું વર્ષમાં કેટલી વાર? 1 જ વાર ભરીશ, મારી પાસે નાણાં આવી ગયા. તો આ ફેરફાર કેવી રીતે ના થાય એની માટેનો આપણે એને વિનંતી પત્ર લખીએ છીએ. શ્રી વિજય ટંડેલ, એટલે લખનાર કોણ? વિજય ટંડેલ. આપણે વિજય ટંડેલ બની જવાનું. તેમણે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા ઈચ્છે છે. તેમના વતી વીમા કંપની પત્ર લખો. બરાબર? શ્રી વિજય ટંડેલ, લાંબી ખાડી નજીક, બંદર રોડ, માંગરોળ 362225. 18મી નવેમ્બર 2017. ડાબી બાજુ ફોન નંબર લખે છે. પત્ર મેનેજર શ્રી, ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC, ટાવરની નજીક, માંગરોળ 362225. સંબોધન સાહેબ શ્રી. હવે બધામાં ફરીથી રિપીટ શું થશે? વિષય અને સંદર્ભ. પહેલો તમારો વિષય શું છે? તો કે વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવાની વિનંતી કરીએ છીએ. અને સેકન્ડ છે સંદર્ભ. કઈ પોલિસીમાં? તો કે જીવન પ્રમોદ નામની પોલિસી લીધી છે અને એની અંદર આપણને આ કાલ્પનિક નંબર ત્યાં આગળ આપવામાં આવેલો છે, એને ત્યાં આગળ આપણે મૂક્યો 0579641109/12.
કોઈ પણ આંકડા લખી શકો છો, પણ જ્યારે પોલિસી ખરીદો ત્યારે નિશ્ચિત નંબર આવે અને આ નંબર ઉપરથી તમારી તમામ ડિટેલ્સો ત્યાં આગળ તમને પ્રાપ્ત થતી હોય છે. બરાબર. ચાલો, પહેલો પેરેગ્રાફ, ભૂતકાળની માહિતી. ઉપરોક્ત વિષયે જણાવવાનું કે મેં 2012માં જીવન પ્રમોદ પોલિસી ખરીદેલ છે, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. જો પત્ર લખીએ છીએ આપણે 2017, બરાબર, અને પોલિસી લીધી 2012, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલું? 5 વર્ષ તમે રેગ્યુલર પ્રીમિયમ ભર્યા છે. પોલિસી ખરીદતી વખતે તે સમયના મારા સંજોગોને ધ્યાનમાં રાખીને મેં અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. 5 વર્ષ પહેલાં જ્યારે પોલિસી લીધી ત્યારે આપણે અર્ધવાર્ષિક એટલે કેટલા? 6 મહિને આપણે પ્રીમિયમ ભરવાનું. એટલે માનો કે 10,000 વાર્ષિક પ્રીમિયમ થતું હોય તો એને ડિવાઈડ 2 એટલે 6 મહિને કેટલું ભરવાનું થતું હતું? 5,000 રૂપિયા. હવે નાણાંની સગવડ થતાં મને વાર્ષિક મુદ્દત અનુકૂળ છે, એટલે આ આપણે કેન્સલ કરી દેવું છે. જે પોલિસીની તારીખ હશે એ તારીખે આપણે શું કરશું? 10,000 રૂપિયા ભરી દઈશું. હું સમજું છું કે તે મુજબ વર્ષમાં એક વખત સામટી રકમ પ્રીમિયમ તરીકે ચૂકવતા એકંદરે પ્રીમિયમની રકમ ઘટે. સ્વાભાવિક છે, તમે 2 કટકા કે 3 કટકા પાડો પ્રીમિયમના તો ત્યાં આગળ તમને ચાર્જિસ અને પ્રોસેસિંગ ચાર્જ વધે છે ને વાર્ષિક ભરો ત્યારે ઘટે છે. વાર્ષિક નાણાં ચૂકવણીનો ઓપ્શન જ સારો છે, પરંતુ આપણે નાણાંની સગવડ ન હોય અને પોલિસી લેવી હોય તો વીમા કંપની 6 મહિના 3 મહિનાના પણ ઓપ્શન્સ આપે છે. મને એજન્ટ દ્વારા સમજાવ્યું મુજબ મારે પ્રીમિયમ પેટે વાર્ષિક મુદ્દતના વિકલ્પ અનુસાર 21,000 જેટલા ચૂકવવાના થાય. એની પોલિસી અંતર્ગત કેટલા? 21,000 રકમ કાલ્પનિક મૂકી છે. હકીકતે 21,000 ઉપર થતા હશે 6 મહિના 2 વખત ચૂકવે ત્યારે, પરંતુ વાર્ષિક હવે ચૂકવે તો 21,000 જ ચૂકવવાના થાય, જે મારા માટે શક્ય છે. આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો એ સત્વરે મને કરવા વિનંતી. સત્વરે એટલે ઝડપથી. કયો ફેરફાર? હવે 6 મહિનાના બદલે કેવું કરવાનું છે? વાર્ષિક કરવાનું છે. બરાબર. સત્વરે એટલે ઝડપથી આ પ્રોસેસ કરવા વિનંતી. જરૂર જણાય હું ઓફિસે આવીને કાર્યવાહી પતાવી જઈશ, કારણ કે મારા ડોક્યુમેન્ટ્સમાં સિગ્નેચર કરવી પડે. હવે જે 6 મહિને તમારી પ્રોસેસ કમ્પ્યુટર મારફતે થતી હતી હવે વાર્ષિક થશે અને એ કાર્ય ત્યાં આગળ ઓફિસથી જ કરવામાં આવે. જવાબની અપેક્ષાએ અથવા લખી શકો છો હકારાત્મક જવાબની ઝડપથી અપેક્ષા એ. આભાર. શુભેચ્છા દર્શક સમાપન. પત્ર લખનાર છે આપનો વિશ્વાસુ વિજય ટંડેલ, જે છે એ પોતે ત્યાં આગળ પત્ર લખે છે. બરાબર. તો આ પ્રમાણેનો ચોથો લેટર પણ આપણે અહીંયા આગળ જોયું. આજનો લેક્ચર્સ એક્ઝામ માટે બહુ મહત્ત્વનો છે. 4 લેટર જોયા. 4 લેટર પૈકી પહેલાં બંને લેટર્સ એટલે કે વીમા પોલિસીની આ માહિતી મેળવતો જે આ પત્ર છે અને સાથોસાથ અહીંયા આગળ બંધ પડેલી પોલિસી પુનઃ શરૂ કરવાનું આ પત્ર છે, બંને એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનો છે. તો ખાસ એની પ્રેક્ટિસ કરવી. ફાયરબુકની અંદર 4 પત્રો જે છે એ તમારે ત્યાં આગળ લખવાના રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો જણાવશો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.